રસ્તો નહીં તો વોટ નહીં, આ ચીમકી ઉચ્ચારી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનોએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે, ત્યારે કલ્યાણપુર પંથકમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે। વર્ષોથી બિસ્માર રસ્તાની સમસ્યા સામે ઝઝૂમતા ગ્રામજનોએ આખરે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે। ગામથી દ્વારકા હાઈવે અને હંજરાપરને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર છે, જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અધિકારીઓએ સર્વે કર્યો, પણ કામગીરી માત્ર કાગળ પર જ રહી, અને જેના જ કારણે ગ્રામજનો આ આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી નક્કર કામગીરીની માંગ કરી રહ્યા છે। કલેક્ટર કચેરી આવ્યા છે અને અત્યારે અમારે જે ગામના પ્રાણ પ્રશ્નો છે જે વર્ષોથી ઉકેલાતા નથી કે મેઘપર ટીટોડીથી હાઈવે સુધીનો જે ડામર રોડ હતો એનો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, તથા મેઘપર ટીટોડીથી હંજરાપરનો જે રસ્તો છે એનો પણ નિર્ણય નથી આવ્યો, તથા ગામના અનેક બીજા પ્રશ્નો છે એ પણ હજી ઉકેલાણા નથી। રજૂઆત કરવા છતાંય હાલ કોઈ નિવારણ આવેલું નથી અને મેઘપર ટીટોડીથી હંજરાપરને જોડતો રસ્તો છે એના અમે છેલ્લા 6-7 વર્ષથી અનેક રજૂઆતો કરેલી છે, પણ એ રસ્તામાં હજી કોઈ રસ્તાનો ઉકેલ આવેલ નથી। લોકોની એવી સરપંચને વિનંતી છે કે જ્યાં સુધી રસ્તા ન થાય ત્યાં સુધી મતદાન ગામનો બહિષ્કાર કરે છે। આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા